ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વેરી. તો આજે આપણે પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક એમાં આગળ જવાના છીએ. આપણે લાસ્ટ ટાઈમ કવિતાના આધારે કેટલાક પ્રશ્નો અને બાળક કયું કયું કામ કરે છે એની ચર્ચા કરી હતી. હવે આજે આપણા કામ આપણને કયા કામ કોણ કરી આપે છે અને કયા કામ આપણે જાતે કરીએ છીએ એના વિશે, અને આપણા મિત્ર પણ પોતાના કયા કયા કામ જાતે કરે છે એ પણ શીખવાના છીએ. સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં જોઈને આપણે એની નોંધ પણ કરવાના છીએ. તો મિત્રો, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને જોડે ખુલ્લા રાખવાના છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 130 131 કાઢો અને સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 181 કાઢો. ઓકે, જૂની સ્વાધ્યાય પોથી હશે તો પાના નંબર 181 હશે અને નવી હશે તો પાના નંબર મને ખ્યાલ નથી, પણ આવું ચિત્ર તમે જોયું, મમ્મી પપ્પા દાદા દાદી આપણું પોતાનું એવી રીતે ચિત્ર પણ હશે. તો મિત્રો, આ ટાઈપનું ચિત્ર જે 10મા પાઠમાં હોય એ પાનું કાઢો. સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 6, બરાબર, પાઠ 10નો પ્રશ્ન 6 એ કાઢો તમે. ચાલો, રેડી? ઓકે. તો આપણે વાત કરી હતી કે આપણા કયા કયા કામ કોણ કરે છે. તો જુઓ, સ્વાધ્યાય પોથીમાં પાઠ્યપુસ્તકમાં એક કોઠો આપેલો છે. એમાં સૌથી ઉપર મમ્મી પપ્પા દાદા દાદી પોતે અને બીજું કોઈ, આ રીતે લોકોના નામ આપેલા છે અને એક ઊભી હરોળમાં કામ આપેલા છે કે કયા કયા કામ છે. દાખલા તરીકે વાળ ઓળવા, દફતર ભરવું, લેસન કરવું, હે ને, ડ્રેસ પહેરવો, બૂટ પહેરવા, આવા બધા કામ. તો એ બધા કામ આમાંથી કોણ કરે છે એના નીચે ટીક કરવાનું. દાખલા તરીકે વાળ ઓળવા, તો વાળ આપણને કોણ ઓળી આપે? મમ્મી ઓળી આપે, તો મમ્મીના નીચે ટીક કરવાનું. બરાબર? એ રીતે. પછી બૂટ મોજા પહેરવા, બૂટ મોજા કોણ પહેરે? તમે જાતે પહેરો છો તો હું પોતેમાં ટીક કરવાનું. મમ્મી પહેરાવતી હોય તો મમ્મીમાં, દાદા દાદી પહેરાવતા, જે પણ પહેરાવતું હોય ત્યાં ટીક કરવાનું. આ રીતે જે પણ કામ જે કરતું હોય એના નીચે તમારે ટીક કરવાનું છે. તો આપણે એ જ વસ્તુ સ્વાધ્યાય પોથીમાં જોઈએ. જુઓ કે કયા કયા કામ કોણ કરે છે. અહીંયા બંને બાજુ કામ આપેલા છે અને આ વ્યક્તિઓમાંથી જે ઉપર નામ હતા એવા અહીંયા ચિત્ર આપેલા છે. તો આ વ્યક્તિઓમાંથી કયું કામ કોણ કરે છે એ આપણે ટીક કરીશું. પહેલું છે દૂધ પીવું. દૂધ કોણ પીવે છે? આપણે પોતે પીએ છીએ ને, તો ટીક કરવાનું. હું પોતે, આપણે પોતે જ્યાં છીએ ત્યાં ટીક કરી દેવું. હું પોતે, એવું ચિત્ર છે. પછી દફતર ધોવું. દફતર કોણ ધોવે? મમ્મી ધોવે, તો મમ્મી જોડે ટીક કરવું. પાણીની બોટલ ભરવી. સ્કૂલમાં જતી વખતે તમે પોતે પાણીની બોટલ ભરો છો તો યસ, હું પોતે ત્યાં ટીક કરવાનું. બૂટ મોજા પહેરવા. કોણ પહેરાવે છે? તમે જાતે પહેરતા હોય, તમે જાતે, દાદી પહેરાવી હોય તો દાદી પર ટીક કરો, મમ્મી પહેરાવી હોય તો મમ્મી પર ટીક કરો. બરાબર? કપડાં પહેરવા. કપડાં પણ હવે તમે નાના નથી, બીજા ધોરણમાં ભણો એટલે પોતે પહેરતા હશો ને, તો હું પોતે. લેસન કરવું. કોને લેસન મમ્મી કરી આપે છે ભાઈ? વેરી ગુડ. ઘણાના હોમવર્ક મેં આ વખતે જોયા છે મમ્મીએ કરી આપ્યા છે. કોઈએ મમ્મી પાસે લેસન કરાવવાનું નહીં, હું પોતે લેસન કરું એવું રાખવાનું. બરાબર ને? આપણું કામ આપણે પોતે કરવાનું. તો અહીંયા લખવાનું હું પોતે. મોઢું ધોવું. આપણું મોઢું પણ આપણે પોતે જ ધોવાનું, ચોખ્ખું. મમ્મી શીખવાડે એમ. બરાબર? ચલો, આ સાઈડના કામ આપણા થઈ ગયા. હવે કપડાં ગોઠવવા. કપડાં ગોઠવવા કોણ ગોઠવે? મમ્મી ગોઠવે, તો મમ્મીની સામે ટીક. બ્રશ કરવું. બ્રશ હું પોતે કરું ને, બ્રશ કંઈ મમ્મી થોડી કરાવે, એટલે હું પોતે. વાળ ઓળવા. હવે તો વાળ બીજામાં આવીએ એટલે આપણે જાતે ઓળવતા આવડવા જોઈએ. પપ્પા ઓળાવી આપતા તો પપ્પા પર ટીક કરવાનું. આમ જે પણ કરી આપતું હોય ત્યાં ટીક કરવાનું. નાહવું. કોણ નવડાવે? મમ્મી નવડાવે, દાદી નવડાવે, તો જે પણ નવડાવતું હોય ત્યાં ટીક કરવાનું. દફતર ગોઠવવું. કોણ ગોઠવી આપે? પપ્પા, મમ્મી કે પોતે, જે પણ હોય એની સામે ટીક કરી દેવું. નાસ્તાનો ડબ્બો ભરવો. નાસ્તાનો ડબ્બો કોણ ભરે? દાદી ભરે કે મમ્મી ભરે? બંનેમાંથી જે ભરી આપતું હોય એને ટીક કરવાનું. અને
જમવું, જમવાનું તો આપણે પોતે જ જમવાનું હોય, બરાબર ને? તો હું પોતે, બરાબર. તો આ રીતે ટીક કરવાનું છે. એવા બીજા 4 કામ જે અહીંયા લખેલા નથી. તો એવા કયા કામ? કપડાં ધોવા, બરાબર, બજારમાંથી ચોપડા લાવવા, એવા અમુક કામ જે છે જે અહીંયા લખેલા નથી એ તમારે જાતે વિચારીને તમારે લખી દેવાનું, બરાબર. હવે પ્રશ્ન 8મો જો એમાં પણ પાના નંબર 131માં પણ એવી રીતે છે કે દિવ્યા દફતર ભરે છે. અહીંયા 8માં એવું છે કે સૌમ્ય વાળ ઓળે છે અને જાતે જ બૂટ મોજા પહેરે છે. તો આ રીતે સૌમ્ય પોતે પોતાના કામ કરે છે. તો એવી રીતે તમારા મિત્ર કયા કામ પોતે કરે છે એ એને પૂછી અને તમારે અહીંયા નોંધી દેવાનું, તમારે જાતે લખવાનું, બરાબર ને? આપણે પોતે આપણું કામ કરવાનું. તો મિત્રો એવી રીતે આપણે વિચારીને પૂછીને જાતે લખીશું. હવે પ્રશ્ન 9મો, અહીંયા કેટલાક કામ આપેલા છે જો, બરાબર. એ કામ કયા કામ કોણ કરે છે એની સામે લખવાનું છે. તો પ્રશ્ન 9 હું અહીંયા લખું છું. તમારે મારી સાથે જોઈને લખી દેવાનું છે. પ્રશ્ન 9 સૂચના નથી લખતી. નીચે આપેલા કામ તમારા ઘરમાં કોણ કરે છે તે લખો. તો પહેલું કામ છે કપડાં ધોવા. કોણ ધોવે છે તે? તો મમ્મી, બરાબર ને? બીજું ખરીદી કરવી. કોણ કરે છે? મમ્મી પપ્પા. નીચેનું છે અહીંયા 3 નંબર છે, અહીંયા 5 નંબર છે. વાર્તા સંભળાવવી. તો કોણ સંભળાવે આપણી વાર્તા? દાદી. નાસ્તો બનાવવો. નાસ્તો કોણ બનાવે? મમ્મી. ઇસ્ત્રી કરવી. ઇસ્ત્રી કોણ કરે? પપ્પા પણ કરે, મમ્મી પણ કરે, પપ્પા કરે. વાસણ ધોવા. વાસણ કોણ ધોવે? જેના ઘરે કામવાળા ના હોય ત્યાં મમ્મી ધોવે અને હોય તો કામવાળા ધોવે. તો આપણે કામવાળા ધોઈશું. અને તે બગીચામાં પાણી વાળવું. એ કોણ કરે? દાદા કરે, બરાબર. દાદા પાય ને બગીચામાં પાણી. સરસ. હવે આ પહેલું છે. બીજો નિયમ સફાઈ કરવી. કોણ કરે? કામ. મમ્મી પણ કરે, એવું કાંઈ નહીં, પણ જેને કામવાળા હોય કામવાળા કરે, મમ્મી કરતી હોય તો મમ્મી લખે. રમવા જવું. હું પોતે રમવા, પપ્પા મમ્મી કરે છે.
તો દાદા કરે, પપ્પા હોય તો પપ્પા કરે, પપ્પા પણ કરે. અનાજ વીણવું, જેના ઘરે રાખવું દાદા કામ કરે, દાદી અથવા મમ્મી. અને ચાલો પાણી વીણવું, એટલે મમ્મી બને, એટલે ચોખ્ખાઈ જળવાય. બરાબર ને? બીજા પાસે આપણે કરાવીએ તો ચોખ્ખાઈ ના સચવાય. એટલે જે કામ જે કરતું હોય એની સામે એ લખી દેવું. ચલો હવે એમાં નીચે જુઓ પ્રશ્ન 10મો. ઘરમાં તમે મમ્મીને કયા કયા કામમાં મદદ કરો છો? એનો નમૂનો આપ્યો છે કે રસોઈ બનાવવામાં મમ્મીને મદદ કરો છો. બરાબર? તો એવા બીજા કયા કયા કામ છે જેમાં તમે મદદ કરો છો? તો બજારમાંથી વસ્તુ લાવવી, બરાબર ને? હા, પછી પાણી આપવું, કોઈ વસ્તુ માંગે તો આપવી, વાસણ ગોઠવવા, વાસણ આપવા, કચરા વાળવા, આવા ઝીણા નાના નાના કામ તમે કરો છો. તો જે પણ કામ તમે કરો છો એનું અહીંયા લિસ્ટ બનાવીને અહીંયા લખવાનું છે. ચલો તો હવે પ્રશ્ન 11મો. મિત્ર સાથે વાતચીત કરો. હવે કયા કયા કામ કોણ કોણ કરે છે એના વિશે તો આપણે શીખ્યા. બરાબર? તો એના આધારે ઘરમાં મમ્મી પપ્પા કયા કયા કામ કરે છે, તમને કયા કયા કામ કરવા ગમે છે અને ગમતા નથી, તમે પાડોશીને કયા કામ કરો છો, એ બધું જ અહીંયા પ્રશ્નો આપેલા છે. એના PDF બનાવીને હું તમને મોકલી આપીશ. પ્રશ્ન 12મો તમે જુઓ. પહેલાં શું પછી શું ક્રમમાં ગોઠવો. ચાલો તો અહીંયા જુઓ તમે. પ્રશ્ન 12. પહેલાં 3 ચિત્રો, દરેકમાં 3 ચિત્રો આપેલા છે, એને ક્રમમાં ગોઠવવાના છે કે આપણે પહેલાં શું કરીશું. બરાબર? પહેલું ચિત્ર છે પોતું કરવું. તો પોતું કરવા માટે આપણે શું કરીશું? પહેલાં ડોલ લઈશું, પછી પાણી લઈશું અને પછી પોતું કરીશું. તો વચ્ચેવાળા ચિત્રને નંબર 1, છેલ્લા ચિત્રને નંબર 2 અને પહેલા ચિત્રને નંબર 3. આ રીતે 1, 2 અને 3 આ રીતે નંબર આપવાના છે. હવે બીજા નંબરમાં શાક લેવા જવું. બરાબર? શું છે? શાક લેવા જવું. તો શાક લેવા જવું હોય તો પહેલાં આપણે શું કરીશું? થેલી લઈશું, પછી પપ્પા પાસે પૈસા લઈશું અને પછી શાક લેવા જઈશું. તો સેમ વેમાં પહેલું નંબર 1, નંબર 2 અને નંબર 3. વચ્ચેવાળાને નંબર 1 આપો, છેલ્લાને નંબર 2 આપો અને પહેલાને નંબર 3 આપો. બરાબર? એના પછી છે દફતર ભરવું. ચાલો દફતર ભરવું. તો એમાં જો 3 ચિત્રો આપેલા છે તો પહેલાં શું કરીશું? આપણે દફતર લઈશું, પછી એમાં બુક ભરીશું અને પછી દફતર પેક કરીશું. બરાબર? તો છેલ્લું જે ચિત્ર છે એને નંબર 1 આપો, પહેલું છે એને નંબર 2 આપો અને બીજું છે એને 3 આપો. બરાબર? છેલ્લું, પહેલું અને વચ્ચેનું થયું. હવે ચોથું, રૂમાલ ધોવો. એમાં તમે શું કરશો? અહીંયા બરાબર ક્રમ પ્રમાણે જ આપેલું છે. જો રૂમાલને સાબુ લગાડશો, બ્રશ મારશો અને તારવી દેશો. બરાબર ને? સાબુ લગાવવાનું, બ્રશ મારવાનું અને એને નીચોઈ દેવાના. એટલે કે 1, 2 ને 3 ક્રમમાં આપેલા જ છે. તો આપણે એ રીતે ક્રમ લખી દેવાનો. 13મો પ્રશ્ન જુઓ. આપણે પહેલું ગીત ગાયું હતું ને, બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, એ જ ગીત અહીંયા આપણે લખવાનું છે. એ જે છે એ તમારે જાતે કરવાનું છે. ઓકે? ચાલો પ્રશ્ન 14મો. વાંચો અને વાતચીતને આગળ વધારો. રેડી?
ઓકે. સાંજ પડી સૌ પક્ષી પાછા આવ્યા, કલકલ અને ચકચક પણ પાછા આવ્યા. ઝાડ આખું ભરાઈ ગયું. કલબલ 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 કલબલ. કલકલ કે કેમ છે ચકચક? ચકચક કે મજામાં. ચી ચી ચી. કલકલ કે આજે શું કર્યું? તો ચકચકે શું જવાબ આપ્યો હશે? મજા મજા. બરાબર. જે પાઠમાં જે ચોપડી છે ને, ટેક્સ્ટ બુક, એ પાઠના આધારે આપણે એ વાર્તા આગળ વધારવાની છે. તો પાના નંબર 133 જુઓ. કલકલે પૂછ્યું આજે શું કર્યું? તો ચકચક શું કહેશે કે નિશાળમાં ગઈ હતી. શું કર્યું? નિશાળમાં ગઈ હતી. તો કલકલ કહેશે શું કર્યું? ચકચકે નિશાળમાં જઈને શું? કલકલ કહેશે નિશાળમાં જઈને શું કર્યું? તો ચકચક શું કહેશે કે બાળકો સાથે વાતો કરી. કલકલ કે બહુ મજા આવી છે. એટલે ચકચક શું કહેશે? હા, બહુ મજા આવી. એટલે કલકલ કે કાલે હું પણ તારી સાથે શાળામાં આવીશ. આમ એ વાર્તા પૂરી કરવાની. હું એનું PDF મોકલી આપીશ. ચલો, આજે આપણે આટલા 14મા પ્રશ્ન સુધી જ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે 15મા પ્રશ્નથી લઈશું. તો આજે અહીંયા રજા લઈએ છીએ. થેન્ક યુ. બાય. આ પાઠનું